નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખોબલે સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જે સીસીઈ ની ભરતી બહાર પડી ચૂકી છે, બરાબર છે, અને તેના માટેની જે મહત્તમ બાબતો માટેનો આપણે વિડીયો મૂકેલો છે એ તમે પહેલા જોઈ લેજો કે ભાઈ આ ભરતી છે તેની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકશે, શું ઉંમર છે, બરાબર છે, આ વિશેનો એક આપણે ડિટેલ વિડીયો મૂકેલો છે। પણ એમાં જ મેં ખાસ વાત કરેલી હતી કે આપણે આની જગ્યાઓ એટલે કે કયા ડિપાર્ટમેન્ટમાં કઈ જગ્યાઓ છે તેના વિશે આપણે ડિટેલમાં એક વિડીયો બનાવવાના છીએ। તો ચાલો આપણે એ પણ વાત જાણી લઈએ કે ભાઈ આપણે આ સીસીઈ નું ફોર્મ ભરીએ, ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન છે કે ભાઈ આ સીસીઈ એટલે આપણને કયા ડિપાર્ટમેન્ટની અંદર જોબ મળશે, આપણો ક્યાં વારો આવશે, કયું ડિપાર્ટમેન્ટ હશે, તો સાહેબ એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું। તો ચાલો આપણે જોઈએ। આપ જોઈ શકો છો અહીં લખેલું છે ગ્રુપ એ, બરાબર છે। અહીં તમને લોકોને ખ્યાલ આવે છે કે ગ્રુપ એ એટલે કે આ સીસીઈ ની જે પરીક્ષા છે એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી એવી રીતે બે કમ્બાઇન્ડ પરીક્ષાઓ લેવામાં આવે છે। એટલે કે આજ દિન સુધી એટલે આના પહેલાના વર્ષો પહેલા આની પહેલા એક સીસીઈ લેવાઈ ગઈ છે, આની પહેલા સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક આવી બધી અલગ અલગ પરીક્ષાઓ આવતી, બિન સચિવાલય ક્લાર્ક, બરાબર છે। પણ હવે આને કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ તરીકે જે ગૌણ સેવા પસંદગી મંડળ જે લે છે તેમાં બધી જગ્યાઓ માટે તમારે એક જ પરીક્ષાઓ આપવાની હોય છે, પણ એની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી પાડેલા છે। તો એના વિશે આપણે જે એના જે મુદ્દાઓ છે, ટૂંકમાં એની જે જગ્યાઓ છે તેના વિશે આપણે વાત કરીએ। પણ સૌ પ્રથમ એ વાત કરતા પહેલા હું એક વાત ફરીથી કહી દઉં કે સીસીઈ ની અંદર પહેલા એક પ્રિલિમ પરીક્ષા છે, બરાબર છે, એ પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી બંને, બરાબર છે, એ ગ્રુપની અંદર મેન્સ આવશે અને બી ગ્રુપની અંદર પણ મેન્સ આવશે। તો ચાલો હવે આ જે જગ્યાઓ છે તેના વિશેની માહિતીઓ મેળવીએ। તો કે ભાઈ ગ્રુપ એની અંદર કુલ જગ્યા કેટલી છે, તો વિદ્યાર્થી મિત્રો એની અંદર કુલ જગ્યા છે 2365 જગ્યાઓ કુલ છે જે આ ગ્રુપ એ છે। તો એમાં ક્યાં હોદ્દાઓ ઉપર જગ્યા છે, એટલે કે ભાઈ સમાજ કલ્યાણ નિરીક્ષક છે એની કુલ 125 જગ્યાઓ છે, કાર્યાલય અધિક્ષક એની 3 જગ્યાઓ છે, બરાબર છે, પછી કલેક્ટર કચેરીના ક્લાર્ક એની કુલ 1600 જગ્યાઓ છે, એટલે 1600 જગ્યાઓ આની અંદર છે, બરાબર છે। સાથે સાથે જોઈએ તો હેડ ક્લાર્ક ની અંદર 134 જગ્યા છે, બરાબર છે, સિનિયર ક્લાર્ક, બરાબર, એની અંદર કુલ 503 જગ્યાઓ છે। વિદ્યાર્થી મિત્રો આજે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ છે, તમે ગ્રેજ્યુએટ ઉપર જ્યારે પરીક્ષા આપો છો, જો તમારું સિલેક્શન જુનિયર ક્લાર્કમાં થાય છે, બરાબર છે, અને તમારે સિનિયર ક્લાર્કમાં આવવું હોય તો ઓછામાં ઓછું 6 થી 8 વર્ષનો સમયગાળો જાય છે, પણ જો તમે જબરજસ્ત મહેનત કરો તો સીધા તમે સિનિયર ક્લાર્કમાં આવી શકો। પછી તમે હેડ ક્લાર્ક બનવાની વાત હોય તો તમને જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્કમાંથી હેડ ક્લાર્ક, પણ તમે અહીંયા ડાયરેક્ટ પરીક્ષા નહીં આપી શકશો હેડ ક્લાર્કની, એટલે ઓછામાં ઓછા 12 થી 15 વર્ષનો ગેપ તમારો નીકળી જાય, બરાબર છે। તો આવી જે બધી જગ્યાઓ છે તો એની આપણે ડિટેલમાં ચર્ચા એ કરવાની છે કે ભાઈ આ જગ્યા છે સિનિયર ક્લાર્કની 503 જગ્યાઓ જોઈ શકો છો તમે, પણ આ 503 જગ્યાઓ કયા ડિપાર્ટમેન્ટમાં છે, તો ચાલો એના વિશે પણ આપણે માહિતીઓ મેળવી લઈએ। અહીં ખાસ વાત લખેલી છે કે ભાઈ આ જે જગ્યાઓ છે ભાઈ કાર્યાલય અધિક્ષકની જે 3 જગ્યાઓ હતી, બરાબર છે, જે 3 જગ્યાઓ કુલ જગ્યા અહીં આપેલી છે, વિભાગનું નામ આપેલું છે, ખાતાના વડાનું નામ, બરાબર, એની વર્ગ એટલે કે ઈ કયો હોદ્દો છે એનું નામ છે, અને કુલ જગ્યાઓ, અને અહીંયા ડિટેલ વાત એ પણ લખેલી છે કે ભાઈ કેટેગરી વાઇઝ, બરાબર છે, અહીંયા જોઈ શકો છો તમે જે કેટેગરી છે એ વાઇઝ કેટલી જગ્યાઓ છે, તો એ પણ આપણને ખ્યાલ આવી જાય એટલા માટે। અને આ ડિટેલ નોટિફિકેશન અમે અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર તો મૂકેલું જ છે, એટલે તમે પણ આ શાંતિથી જોઈ શકો, બરાબર છે। પણ આપણે જોઈએ કે કાર્યાલય અધિક્ષકની જે 3 જગ્યા હતી એ કેમાં છે, તો કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં, બરાબર, એટલે કે મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રીની કચેરીમાં તમારો આ જે કાર્યાલય અધિક્ષક છે
એની વાત છે, બરાબર છે. એટલે એ ડિપાર્ટમેન્ટની અંદર આ જગ્યા છે. બીજી વાત કરીએ તો કે સમાજ કલ્યાણ નિરીક્ષક, એ તો તમને શબ્દ ઉપરથી જ ખબર પડી જાય કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિકસતી જાતિ કલ્યાણ કચેરી છે, એની અંદર આ વિકસતી જાતિ કલ્યાણ કચેરીની અંદર 125 જગ્યાઓ આપેલી છે. એમાં જોવા જઈએ તો જનરલની 49 છે, પછી ઈડબ્લ્યુએસ ની 13 છે, પછી ઓબીસી ની 34 છે, એસસી એસટી, બરાબર. આવી રીતે અહીંયા કક્ષાવાર જગ્યાઓ મહિલાઓની અલગ આપેલી છે અને પુરુષ ઉમેદવારોની પણ અલગ આપેલી છે. પણ આપણે અત્યારે ડિપાર્ટમેન્ટની જ વાત કરીએ છીએ કે ભાઈ આ સમાજ કલ્યાણ ડિપાર્ટમેન્ટની અંદર વિકસતી જાતિની જે કચેરી છે એમાં કુલ કેટલી જગ્યા છે? 125, બરાબર છે. હવે જોઈએ તો કે મહેસૂલ વિભાગ, જેની અંદર કલેક્ટર ઓફિસની અંદર ક્લાર્ક બનવાના છે, એમાં કુલ 1600 જગ્યાઓ છે. એને આપણે મહેસૂલી ક્લાર્ક કહેશું, બરાબર છે. એમાં જનરલ કેટેગરી પુરુષની 670 જગ્યા છે અને મહિલાઓની જોઈએ, બરાબર છે, આપણે તો 212 જેટલી જગ્યાઓ છે. એવી જ રીતે ઈડબ્લ્યુએસ, ઓબીસી, બરાબર, એસસી એસટી ની જગ્યાઓ આવેલી છે. અને આ વાત અહીંથી એક બીજી વાત પણ ખાસ કહી દઉં કે આમાં લખેલું હોય કે ભાઈ ગાંધીનગર, બરાબર છે. એટલે ગાંધીનગર એની વડી ઓફિસ હોય, ત્યાંથી જે તે જિલ્લામાં જગ્યાઓ હોય, બરાબર છે, એ જગ્યાઓ ઉપર તમને પોસ્ટિંગ મળતું હોય છે, બરાબર છે. તો એની જે માંગણી પત્રક આવી હોય એમાં લખેલું હોય કે ભાઈ અહીંયા જિલ્લાની જગ્યાઓ ફાળવવાની છે, તો તમને ન્યા પોસ્ટિંગ મળતું. એટલે આપણે એવું નહીં વિચારવાનું કે અહીંયા ગાંધીનગર લખ્યું છે એટલે 125 જગ્યા ગાંધીનગર. આ ખાતાના વડાનું નામ છે, બરાબર છે. આ ખાસ વાત યાદ રાખજો, બરાબર. આ 1600 જગ્યાઓ છે એટલે કે ગુજરાતના 34 જિલ્લાઓ હોય, 33 જિલ્લા છે હતા, હવે 34 થઈ ગયા છે, બરાબર. એટલે 34 જિલ્લામાં જે કલેક્ટર ઓફિસમાં જગ્યાઓ ઘટતી હોય એનું જે માંગણું પત્રક આવ્યું હોય ત્યારે તમે આ સિલેક્શન કરો ત્યારે તમને ખ્યાલ આવશે. અને આના માટે ડાયરેક્ટ જ હોય છે, ત્યાં જ તમારું સિલેક્શન થઈ જાય. બાકી બીજા બધા ડિપાર્ટમેન્ટની અંદર તમે જ્યારે ડિપાર્ટમેન્ટમાં જાઓ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા એટલી જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. તો આ ગ્રુપ એની વાત કરીએ. હવે આપણે જોઈએ હેડ ક્લાર્ક. સાહેબ મેં તમને અગાઉ પણ વાત કરી દીધી છે કે ભાઈ હેડ ક્લાર્ક આપણે પેલા જુનિયર ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક હોય ને હેડ ક્લાર્ક હોય, બરાબર છે. તો આ હેડ ક્લાર્ક વિશેની માહિતી મેળવીએ તો આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, બરાબર છે. એટલે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આયુષની કચેરીમાં હેડ ક્લાર્કની કુલ જગ્યા 4 છે, બરાબર. એટલે તમને આરોગ્ય વિભાગમાં નોકરી કરવાનો મોકો મળે. પછી આરોગ્ય વિભાગની અંદર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી, એટલે કે ફૂડ એન્ડ ડ્રગ, બરાબર છે. ફૂડ એન્ડ ડ્રગ, આપણને ઘણી વાર ઈચ્છા હોય કે ભાઈ આ ફૂડ એન્ડ ડ્રગની કચેરીમાં મારે જોબ મેળવવી છે તો હું ક્યાંથી મેળવી શકીશ? તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ એક ઉત્તમ તક છે, બરાબર છે. જો તમારે આવા ડિપાર્ટમેન્ટની અંદર જવું હોય તો આ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની અંદર કુલ 2 જગ્યાઓ છે હેડ ક્લાર્કની. પછી ઉદ્યોગ અને ખાણ વિભાગ, બરાબર, એટલે કે ખાણ ખનીજ વિભાગ હોય, બરાબર. આ કુટીર ગ્રામ ઉદ્યોગની અંદર હેડ ક્લાર્કની 15 જગ્યાઓ છે. પછી ઉદ્યોગ કમિશનરની કચેરી, બરાબર છે. તો ઉદ્યોગ કમિશનરની કચેરીની અંદર 9 જગ્યાઓ છે. પછી સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી, આ પણ ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કામ કરતી હોય છે, બરાબર છે. તો આપણને એવું થાય કે આ બધા ગેજેટ ને આવું બધું રાખતા હોય, બરાબર છે. એની જે મુદ્રણ લેખનની સામગ્રી હોય, આ બધી વસ્તુઓ છે સરકારી ગેજેટ, મુદ્રણ અને લેખનની સામગ્રી હોય, બરાબર છે. કે ભાઈ એના જે વસ્તુઓ છાપવાની હોય એ બધી કચેરી છે. તો એની અંદર પણ 3 જગ્યાઓ આપેલી છે, બરાબર છે. તો સાહેબ આ પરીક્ષા એવી છે કે તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર તમને જોબ મળી શકે છે, જે આપણે કોઈ દી વિચાર્યું પણ ના હોય. સમજો તમે, આપણે ઘણી વાર જતા હોય પણ આપણને ખબર ન હોય કે આ ક્લાર્કની ભરતી કેમ થઈ છે. તો સાહેબ આ સીસીઈ ના માધ્યમથી આ ક્લાર્કની ભરતી થાય છે. હજી આપણે હેડ ક્લાર્કમાં જોઈએ તો કે ભાઈ આ કૃષિ ખેડૂત, બરાબર, એટલે કૃષિ મંત્રાલય અંતર્ગત પશુપાલન ખાતાની કચેરીમાં હેડ ક્લાર્કની 15 જગ્યા છે, બરાબર. આજ ખેતીવાડી એટલે કૃષિ વિભાગની અંદર મત્સ્ય ઉદ્યોગની કચેરીમાં 4 જગ્યા છે, બરાબર. પછી બાગાયત કચેરી, બરાબર છે, એની અંદર કુલ 6 જગ્યા છે, બરાબર. પછી નર્મદા જળ સંપત્તિ અને પુરવઠા કલ્પસર વિભાગ, બરાબર. આજે અમદાવાદ સિંચાઈ યોજના છે, વર્તુળ અમદાવાદ પ્લસ રાજકોટ,
બરાબર છે. આ જે સિંચાઈ યોજના છે તેની અંદર કુલ 33 જગ્યાઓ હેડ ક્લાર્ક ની અંદર આવેલી છે. સાહેબ આની અંદર વિદ્યાર્થી મિત્રો એટલા ખાતાઓ છે જે અલગ અલગ તમે જ્યારે જોવો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે આપણને આની અંદર જોબ અહીંયાથી મળે. આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને પૂછતા હોય ને કે ભાઈ સીસી એટલે એ તરત જ આપણને પ્રશ્ન પૂછે, અમને ઘણી વાર પૂછે કે સાહેબ એમાં નોકરી ક્યાં મળે. સાહેબ એની અંદર ગુજરાત સરકારના અલગ અલગ વિભાગમાં બધી ભેગી કરીને તમારા માટે પોસ્ટ બહાર પાડી છે. એટલે મોટા પ્રમાણમાં ભરતી આવી છે. બરાબર છે. હજી આપણે જોઈએ તો કે હેડ ક્લાર્ક રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ, બરાબર, એની અંદર પણ 2 જગ્યાઓ છે. બરાબર. પછી ફોરેસ્ટ એટલે કે વન અને પર્યાવરણ વિભાગ, એની અંદર હેડ ક્લાર્ક ની 11 જગ્યાઓ છે કુલ. બરાબર. એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ની અંદર એવું ના હોય કે આરએફઓ, બરાબર, ફોરેસ્ટર, પણ એની પણ એક સ્પેશિયલ કચેરી હોય. એની અંદર જે ક્લાર્ક નું કામ કરતા એમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, આ બધાય ક્લાર્ક. આ હું તમને નાનામાં નાની વાત જસ્ટ જણાવું છું. બરાબર છે. તો એની અંદર પણ 11 જગ્યાઓ છે. બરાબર. પછી શિક્ષણ વિભાગ, બરાબર, એટલે કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ની અંદર એનસીસી જે વિભાગ છે એની અંદર પણ હેડ ક્લાર્ક ની 3 જગ્યાઓ છે. બરાબર. પછી ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી, એની અંદર 21 જગ્યાઓ છે. આ પણ શિક્ષણ વિભાગ અંતર્ગત હોય છે. પછી સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ, બરાબર છે, એની અંદર સમાજ સુરક્ષા હોય, એની અંદર હેડ ક્લાર્ક ની 4 જગ્યાઓ છે. પછી ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી જે છે એની અંદર હેડ ક્લાર્ક ની 2 જગ્યાઓ છે. પછી પાછી આપણે આરોગ્ય અને પરિવાર કલ્યાણની આગળ જોઈ ચૂક્યા હતા. બરાબર. અહીંયા ફરીથી જગ્યાઓ આવી છે. હવે વાત થાય છે ભાઈ આ હેડ ક્લાર્ક ની જગ્યાઓ અહીંયા પૂરી થઈ જાય છે. હવે વાત આવે છે સિનિયર ક્લાર્ક માટે. બરાબર. ક્યાં ડિપાર્ટમેન્ટની અંદર જગ્યા છે. બરાબર. અને બીજી વાત એ તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે તમે જ્યારે પ્રિલિમ પાસ કરો છો, બરાબર છે, તમે પ્રિલિમ ની અંદર જ્યારે 150 માર્કનું પેપર છે, બરાબર, 120 મિનિટનો સમય છે, એની અંદર તમારે 40% લેવા કમ્પલસરી છે. અને જો મેરિટમાં આવવું હોય તો 7 ગણા ઉમેદવારમાં આવવાનું થાય. બરાબર. એની ઉપરથી ગ્રુપ એ અને ગ્રુપ બી નું પણ નક્કી થશે. અને જ્યારે તમે મેન્સ આપશો, બરાબર છે, અને પછી તમારા પ્રેફરન્સ આપવામાં આવ્યા છે, એના આધારે નક્કી થાય કે તમે હેડ ક્લાર્કમાં વારો આવે છે કે સિનિયર ક્લાર્કમાં વારો આવે છે. જો તમે સફળતા મેળવો છો તો તમારે એની આધારે મેરિટના આધારે નક્કી થતું હોય કે હેડ ક્લાર્ક છે કે સિનિયર ક્લાર્ક છે. તો ફરીથી આપણે જોઈએ હવે સિનિયર ક્લાર્કમાં ફરીથી વાત આવી ગઈ. જો એની અંદર પણ ફૂડ એન્ડ ડ્રગમાં 9 જેટલી જગ્યાઓ છે. બરાબર. પછી આયુષની કચેરી આપણે પહેલા વાત કરી ગયા, એની અંદર કુલ 10 જેટલી જગ્યાઓ છે સિનિયર ક્લાર્કની. બરાબર છે. પછી ખાણ વિભાગ, ઉદ્યોગ કમિશનરની કચેરી, એની અંદર 8 જગ્યાઓ છે. પછી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરી, બરાબર છે, એટલે આપણે સામાન્ય વાત કરીએ તો ખાણ ખનિજની વાત આવતી હોય, બરાબર, એની અંદર સિનિયર ક્લાર્કની 11 જગ્યાઓ છે. પછી સરકારી મુદ્રણ લેખનની સામગ્રી, બરાબર છે, એટલે એની અંદર પણ 10 જેટલી જગ્યાઓ છે. પછી કૃષિ વિભાગ, તો કૃષિ વિભાગમાં મત્સ્ય ઉદ્યોગની અંદર 18 જેટલી કુલ જગ્યાઓ છે કૃષિ વિભાગની અંદર. સાથે સાથે પશુપાલન નિયામક ગાંધીનગર, એની અંદર 5 જગ્યાઓ છે. પછી બાગાયત આપણે પહેલા વાત કરી ચૂક્યા છે, બાગાયતમાં 9 જગ્યા છે. પછી સંયુક્ત ખેતી નિયામક એમાં વડોદરા, બરાબર, પછી રાજકોટ સર્કલ હોય છે આની અંદર, બરાબર છે. તો આ સર્કલની અંદર, બરાબર, એની અંદર કુલ 28 જેટલી જગ્યા છે. પછી પોલીસ મહાનિર્દેશકની કચેરી, આ ગૃહ વિભાગ આવી ગયો જો, બરાબર છે. પોલીસ મહાનિર્દેશકની મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, એટલે કે તમે એસપી ઓફિસ હોય, આઈજી ઓફિસ હોય, બરાબર છે. આની અંદર પછી તમારે એસઆરપી ના કેમ્પ હોય, એ જે ટ્રેનિંગ સેન્ટરો હોય, એની અંદર જે ક્લર્ક અને જે સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, બરાબર છે, આ જે બધા લોકો હોય એની જગ્યા પણ અહીંયા આવી. એમાં તમે જોઈ શકો સિનિયર ક્લર્કની કુલ 234 જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો અહીંયા ગૃહ વિભાગની અંદર પણ જગ્યા હોય. પછી ગૃહ વિભાગમાં કમાન્ડર જનરલ હોમગાર્ડ કચેરી, એની અંદર પણ 3 જગ્યાઓ છે. પછી આપણે નર્મદા જળ સંપત્તિની આની પહેલા વાત કરી ચૂક્યા છે, એમાં
90 જગ્યાઓ છે. પછી રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ એમાં સિનિયર ક્લાર્કની 9 જગ્યાઓ છે. પછી ભાષા નિયામક શ્રીની કચેરી હોય છે આના જ અંતર્ગત, બરાબર. તો એની અંતર્ગત એમાં પણ કુલ 3 જેટલી જગ્યાઓ છે, બરાબર છે. અહીં આપણે જોઈએ તો કે ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી ની અંદર જે સિનિયર ક્લાર્ક હોય છે તેમાં પણ 4 જગ્યાઓ છે સિનિયર ક્લાર્ક ની અંદર. તમે વિદ્યાર્થી મિત્રો આ બધી પોસ્ટ ઉપર તમે આવી શકો. તમે સારામાં સારું મેરિટ લઈ તમને એમ થાય છે કે મારે કઈ ગ્રંથાલયની અંદર મારે કઈ કામગીરી કરવી છે, ત્યાં જવું છે, તો તમે સીધું આ પરીક્ષાનું ફોર્મ ભરીને સિનિયર ક્લાર્ક તરીકે તમારું ત્યાં સિલેક્શન થઈ શકે છે, મહેનત કરો તો, બરાબર છે. અને મહેનત તો કરવી જ પડે ને, એમને થોડું હાલે, બરાબર છે. પછી નગર આયોજન અને મૂલ્યાંકન કચેરી, મુખ્ય નગર આયોજન જે ટૂંકમાં 8 જે ગુજરાતના જે મહાનગરપાલિકાઓ છે, બરાબર છે. પછી જે મુખ્ય નગર છે એના આયોજન માટેની એક સ્પેશિયલ કમિટી છે, એની અંદર પણ તમે એટલે કે શહેરી વિકાસ દ્વારા, બરાબર, એની અંદર પણ 3 જગ્યાઓ છે. પછી શિક્ષણ ક્લાર્ક, ફરીથી આપણે એનસીસી કચેરીની અંદર સિનિયર ક્લાર્કની 27 જગ્યા. પછી શ્રમ અને રોજગાર, બરાબર છે, એટલે કે એની અંદર શ્રમ આયુક્તની કચેરીઓ છે, એની અંદર કુલ 3 જગ્યાઓ છે સિનિયર ક્લાર્કની. ફરીથી આપણે જોઈએ કે હજી વિદ્યાર્થી મિત્રો અને સામાજિક અને ન્યાય અધિકારિકતા વિભાગ, આ પણ આપણે પહેલા વાત કરી ચૂક્યા, એમાં સિનિયર ક્લાર્કની 19 જગ્યાઓ છે. એટલે તમને એટલા ડિપાર્ટમેન્ટની અંદર ગ્રુપ એ માં જગ્યાઓ મળી શકે છે. હવે આમાં કેવું હોય ખબર છે, આપણે સિલેક્ટ કરવાનું થાય કે ભાઈ મારે અહીંયા નોકરી લેવી છે એટલે મારે આવી મહેનત કરવી પડે. હેડ ક્લાર્કમાં જવું છે તો આવી મહેનત કરવી પડે કે પહેલા આવવું પડે. સિનિયર ક્લાર્કમાં જવું છે તો આપણે એ પ્રમાણે મહેનત કરવી પડે. પણ સાહેબ બોલ તો ઊંચો જ રાખવાનો ને, આપણે તો કાર્યપાલક અધિક્ષકમાં આવીએ એવું જ વિચારવાનું, બરાબર છે. ફરીથી જોઈએ હવે ગ્રુપ બી, બરાબર, એટલે કે જુનિયર ક્લાર્કની જગ્યા. હવે અહીંયા એક વાત બીજી કરી દો કે ગ્રુપ એ માટે મુખ્ય પરીક્ષા ને પ્રિલિમ બધાયની સેમ છે, સમજો. પણ ગ્રુપ એ માટેની જે પરીક્ષા છે એની અંદર તમારે ડિસ્ક્રિપ્ટિવ પેપર આવશે, બરાબર છે. એ ડિસ્ક્રિપ્ટિવ પેપર માટેની પણ આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવવાના છીએ. પણ અત્યારે અને ગ્રુપ બી છે, બરાબર છે, એના માટે MCQ વાળું જ મુખ્ય પરીક્ષાનું પેપર આવશે, બરાબર છે. એટલે ખ્યાલ આવે આપણને. તો આ ગ્રુપ બી વિશેના વિવિધ ખાતાઓ, એમાં કુલ જગ્યા કેટલી છે? 3005 જગ્યાઓ છે, બરાબર. 3005 જગ્યાઓ કયા કયા ખાતામાં ડિવાઇડેડ છે એ આપણે જોઈએ. સૌથી પહેલા જોઈએ તો કે અન્ન અને નાગરિક પુરવઠા, બરાબર, એની અંદર કુલ 100 જગ્યાઓ છે. પછી આરોગ્ય પરિવાર કલ્યાણ, બરાબર છે, એની અંદર એટલે કામદાર રાજ્ય વીમા યોજના, એની અંદર કુલ 123 જગ્યાઓ છે, બરાબર છે. આ આરોગ્ય અને પરિવાર કલ્યાણની જગ્યાઓ છે 123 જેટલી. આપણને ઘણી વાર આની અંદર એવું થાય કે ભાઈ અન્ન અને નાગરિક પુરવઠા કચેરીની અંદર શું કામગીરી હોઈ શકે, તો કે ભાઈ જે બધા રેશન કાર્ડની અંદર ને આ બધાની અંદર જે અનાજો આવે છે, બરાબર છે, જે અનાજ હોય છે એના માટેની એક આખી સ્પેશિયલ કચેરીઓ હોય છે. ત્યાં જે અનાજ છે એનો જથ્થો ભેગો કરવામાં આવતો હોય, પછી દરેક લેવલે એ અનાજ ફાળવણી કરવામાં આવતી હોય, તો એની અંદર એવી કામગીરી હોય છે. બીજી ઘણી બધી કામગીરી જે તે સમયે આપણે પરીક્ષાઓ પાસ થાય ને ત્યારે આપણે જે ઓફિસ છે એની મુલાકાત પણ લેવી જોઈએ, જેથી આપણને ખબર પડે કે ભાઈ આપણે આપણા માઇન્ડસેટ મુજબ આપણે કયું ખાતું સિલેક્ટ કરી શકીએ એમ છીએ, બરાબર છે. પછી આ કામદાર રાજ્ય વીમા, બરાબર છે, એટલે કે કેન્દ્ર સરકારમાં એક ESIS હોય, બરાબર છે. એમાં અમે એવું કહી શકીએ કે ભાઈ એટલે કે એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. એવી જ રીતે આમાં રાજ્ય વીમા એટલે કે જે આપણા ગુજરાતમાં જે કામદારો છે એના માટેની સ્પેશિયલ આ યોજના છે, બરાબર. એના આરોગ્યને લગતી બાબતોનું આની અંદર કામ કરવાનું રહે છે. તો એમાં કુલ 123 જગ્યાઓ છે, આમાં 100 જગ્યાઓ છે, વિદ્યાર્થી મિત્રો. હજી જોઈએ જો આમાં આયુષની કચેરીમાં 30 જેટલી જગ્યાઓ છે. પછી આપણે આની પહેલા વાત કરી ગયા જેની ફૂડ એન્ડ ડ્રગ, જેમાં હેડ ક્લાર્કમાં જગ્યા છે, સિનિયર ક્લાર્કમાં જગ્યા છે અને જુનિયર ક્લાર્કમાં પણ જગ્યા છે, બરાબર, 20 જેટલી. પછી ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત
કુટીર અને ગ્રામ ઉદ્યોગ ની કચેરી, એમાં 29 જગ્યા છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત નાગરિક ઉડ્ડયન ની કચેરી છે, એની અંદર માત્ર ને માત્ર 1 જગ્યા છે. પછી તમે અહીંયા જોઈ શકો છો ઉદ્યોગ અને ખાણ વિભાગમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર ની કચેરી, બરાબર, એમાં કુલ 116 જગ્યાઓ છે, બરાબર છે. એટલે ખાણ ખનિજ ની અંદર કુલ 116 જેટલી જગ્યાઓ છે. ત્યારબાદ જોઈએ તો કે ઉદ્યોગ કમિશનર ની કચેરી, એની અંદર 75 જગ્યાઓ છે. ઉદ્યોગ ખાણ વિભાગ એટલે સરકારી મુદ્રણ, આની પણ હેડ ક્લાર્કમાં જગ્યા છે, સિનિયર ક્લાર્કમાં જગ્યા છે અને જુનિયર ક્લાર્કમાં 15 જેટલી જગ્યાઓ છે. પછી આપણે પાછું જે કૃષિ છે, બરાબર છે, તેની અંદર પશુપાલન ખાતાની કચેરીમાં 28 જગ્યા છે. પછી સહકારી મંડળી, બરાબર, આ જુનિયર ક્લાર્કમાં કુલ 100 જેટલી જગ્યાઓ છે. આ જે સહકારી મંડળી છે એટલે આપણે હેડ ક્લાર્ક ને સિનિયર ક્લાર્કમાં નહોતું આવ્યું, બરાબર છે. તો આની અંદર જે સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય માટેની છે એની અંદર કુલ 100 જેટલી જગ્યાઓ છે. પછી મત્સ્ય ઉદ્યોગ, બરાબર છે, એની અંદર કુલ 28 જેટલી જગ્યાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ઉતારવાનો માત્ર ને માત્ર હેતુ એટલો છે કે જે તમે પરીક્ષા આપવાના છો, બરાબર છે, એમાં કયા ડિપાર્ટમેન્ટની અંદર કેટલી જગ્યાઓ છે, બરાબર છે, અને ત્યાં બેઝિકલી એ કયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવે છે એ જાણવા માટે જ આપ્યું છે, જેથી કરીને આપણે જ્યારે તૈયારી કરીએ ને એટલે આપણે ગોલ સેટ થાય કે મારે આ જગ્યા જોઈએ છે, બરાબર છે. પછી ઉદ્યોગ કમિશનરની કચેરી, સરકારી મુદ્રણ, આ આપણે વાત કરી ચૂક્યા. બીજું જોઈએ સંયુક્ત ખેતી નિયામક, બરાબર, એમાં વડોદરા છે, પછી રાજકોટ છે, એમાં કુલ 294 જગ્યા છે, બરાબર. સંયુક્ત ખેતીમાં કુલ 294 જગ્યા છે. પછી બાગાયત વિભાગ છે, એની અંદર કુલ 91 જગ્યા છે, બરાબર. પછી ત્યારબાદ ગૃહ વિભાગની જે જગ્યા છે, ન્યાય સહાયક વિજ્ઞાન કચેરી, બરાબર, તો એની અંદર જુનિયર ક્લાર્કની 20 જગ્યાઓ છે. આ આપણને જગ્યા હેડ ક્લાર્ક કે સિનિયર ક્લાર્કમાં નથી, પણ આની અંદર આવેલી છે, જુનિયર ક્લાર્કની અંદર. પછી ગૃહ વિભાગ અંતર્ગત પોલીસ મહાનિર્દેશકની કચેરી અને મુખ્ય, એટલે મેં તમને કીધું એમ કે આઈજી ઓફિસ છે, એસપી ઓફિસ છે, બરાબર છે, પછી પોલીસ ટ્રેનિંગ સેન્ટરો છે, એની અંદર કુલ 351 જગ્યાઓ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ સિનિયર ક્લાર્કમાં જગ્યા હતી, જુનિયર ક્લાર્કમાં જગ્યા છે, અને 351 જગ્યાઓ છે, બરાબર. પછી ગૃહ વિભાગની અંદર હોમગાર્ડની કચેરી, એની અંદર 15 જગ્યાઓ છે. આ સિનિયર ક્લાર્કમાં જગ્યા છે, પણ ગ્રુપ બી ની અંદર જુનિયર ક્લાર્કમાં આની અંદર જગ્યા છે. પછી નર્મદા અને કલ્પસર વિભાગ, એની કુલ 572 જગ્યાઓ છે, 572, બરાબર. અત્યાર સુધી કલેક્ટર કચેરીમાં 1600 જેટલી જગ્યા હતી. એના પછી સેકન્ડ હાઈએસ્ટ અત્યાર સુધી આપણે જોઈએ છે, હજી તો ઘણા ડિપાર્ટમેન્ટ છો, આપણે એક પછી એક જોતા છેલ્લે લગીને વિડીયો જોઈ લેજો એટલે તમને એ ખબર પડી જાય કે આમાં કયા ડિપાર્ટમેન્ટની અંદર ભરતી છે, બરાબર છે. હવે આપણે જોઈએ તો ખાસ કરીને, બરાબર, કે ભાઈ નાણાં વિભાગ, એની અંદર કુલ 90 જગ્યા છે, એટલે કે તિજોરી કચેરીમાં જિલ્લા તિજોરી કચેરીઓ હોય છે, બરાબર છે, જ્યાંથી બધા સરકારી નોકરિયાતનું પેમેન્ટ થતું હોય, પગાર થતા હોય, એના પેન્શન થતા હોય, બરાબર. આવી જે કચેરી છે એની અંદર કુલ 90 જેટલી જગ્યાઓ આ જુનિયર ક્લાર્કમાં છે, બરાબર. પછી મહેસૂલ વિભાગ, નોંધણી નિરીક્ષકની કચેરી આપ જોઈ શકો છો, એમાં કુલ 150 જેટલી જગ્યાઓ છે. એટલે આમ સામાન્ય વાત કરીએ તો કે ભાઈ સબ રજિસ્ટ્રાર કચેરીઓ હોય જ્યાં નોંધણી થતી હોય, એ કચેરીની અંદર કુલ 150 જેટલી જગ્યાઓ છે. પછી માર્ગ અને મકાન, બરાબર છે, એની અંદર જો અલગ વર્તુળમાં અલગ જગ્યાઓ હશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બરાબર, એટલે નેશનલ હાઈવે ની અંદર 10, R&B ખાતા અંતર્ગત છે, બરાબર. પછી આ બીજો મુદ્દો જોયો તો કે અધિક્ષક એન્જિનિયરિંગ વિદ્યુત, બરાબર, એની અંદર કુલ 44 જગ્યા. પછી માર્ગ અને મકાન વિભાગની અંદર એન્જિનિયરિંગ પાટનગર યોજના, બરાબર છે, તો આ પાટનગર યોજનાની અંદર પણ ક્લાર્કની 10 જેટલી જગ્યાઓ છે. જે તે સમયે રિઝલ્ટ આવશે ને ભાઈ, ત્યારે આપણે આના જે દરેક તબક્કાવાર જે મુદ્દાઓ છે એ કચેરીની અંદર ક્યાં પોસ્ટિંગ મળે, કેમ જવાનું થાય, આ બધી ચર્ચા પણ આપણે આગળના ભવિષ્યમાં સ્પેશિયલ કરશું,
બરાબર છે. પછી અહીં અધિક્ષક એન્જિનિયર શ્રી શહેર, બરાબર છે. આની અંદર કુલ 10 જગ્યા છે અમદાવાદ વર્તુળની અંદર. પછી અમદાવાદ વર્તુળ છે એની અંદર બીજી 10 જગ્યાઓ છે. પછી મહેસાણા વર્તુળ, બરાબર છે, તેની અંદર 15 જગ્યાઓ. આ વિડીયોના માધ્યમથી આપણને એ ખબર પડે કે ભાઈ આરએનબી ની અંદર મહેસાણાની અંદર 15 આ વર્તુળમાં જગ્યા છે, તો આપણે એની અંદર મહેનત કરવાની થાય. પછી અમદાવાદ વર્તુળ, એની અંદર કુલ 10 જગ્યાઓ છે એન્જિનિયરિંગ ને યાંત્રિક, બરાબર, એટલે ટેકનિકલ ની વાત છે આ. પછી માર્ગ અને મકાન વિભાગમાં વડોદરા વર્તુળ, એમાં 10 જગ્યાઓ છે, બરાબર. પછી ગુજરાત એન્જિનિયરિંગ સંશોધન સંયુક્ત નિયામક શ્રીની કચેરીમાં 8 જગ્યાઓ છે. પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વર્તુળ વડોદરા, એની અંદર કુલ 5 જેટલી જગ્યાઓ છે. પછી આપણે જોઈએ સુરત, તો એની અંદર 10 જેટલી જગ્યાઓ છે. સાહેબ આ માર્ગ અને મકાન વિભાગની અંદર ઘણી બધી અલગ અલગ વર્તુળમાં પોસ્ટ રહેવાની છે, બરાબર છે. આ રાજકોટ વિભાગની અંદર 18 જેટલી જગ્યા છે. રાજકોટ 2, એની અંદર 10 જગ્યાઓ છે. પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં માહિતી અને પ્રસારણ વિભાગ, બરાબર, એની અંદર કુલ 4 જગ્યાઓ છે. માહિતી અને પ્રસારણ વિભાગની અંદર કુલ 4 જગ્યાઓ છે. પછી રમત ગમત અને યુવા, બરાબર, આની આપણે પહેલા જ વાત કરી લીધી. સિનિયર ક્લાર્કમાં વાત થઈ ગઈ. હેડ ક્લાર્ક ની અંદર આમાં જગ્યાઓ હતી, એમાં જુનિયર ક્લાર્ક ની અંદર પણ આ જે અભિલેખાગાર છે તેની અંદર 10 જગ્યાઓ છે. હવે આપણે ફરીથી બીજા આગળના મુદ્દાઓ જોઈએ. પછી શ્રમ અને રોજગાર એટલે શ્રમ આયુક્તની કચેરીમાં કુલ 126 જગ્યાઓ છે. પછી સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગની અંદર કુલ 86 જગ્યાઓ છે અને શ્રમ અને રોજગાર વિભાગની અંદર કુલ 77 જગ્યાઓ છે. આમ કરી અને 3005 જગ્યાઓ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, કયા ડિપાર્ટમેન્ટની અંદર કેટલી જગ્યાઓ છે, આ તમે નોટિફિકેશન તો જોઈ જ લીધું હોય છે, પણ આપણે મુદ્દાસર વાત એટલા માટે કરી જેથી કરીને આપણે વિડીયોના માધ્યમથી તરત સમજી શકીએ, બરાબર છે. આવા જ પાછા સીસીઈ ના ફરીથી વિડીયો માટે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, વંદે માતરમ.